આંખમાં દ્રષ્ટિ ન હોય તો તેમાં કંઈ ઉમંગ ઉત્સાહ જોશ ઘટી જતા હોય છે અને તેમનું જીવન પૂર્ણ થઈ જતું હોય છે. એવું હોતું નથી. પ્રજ્ઞાચક્ષુનું જીવન પણ ઓજસ પાથરનારું હોય છે. આપણે અગાઉ પ્રજ્ઞાચક્ષુના ઓજસ કેવા હોય છે, તેમનો પ્રકાશ કેવો હોય છે, તેમના ઉપરનું એક પુસ્તક હતું, તેના વિશેની વાત કરેલી. આજે વાત કરવી છે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના એક ગ્રુપની. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનું એક ગુજરાત રાજ્ય કક્ષાનું ગુજરાત મહિલા મંડળ એવું ગ્રુપ ચાલી રહ્યું છે. વોટ્સએપ ઉપર ગ્રુપ ચાલે છે અને તે બહેનો તેમાં ખૂબ સરસ રીતે, જેમની પાસે આંખોની દ્રષ્ટિ નથી, તેઓ મોબાઈલનો ઉપયોગ કરીને કીપેડથી કેવી સરસ રીતની એક્ટિવિટી કરે છે અને એ ગ્રુપના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ કેવું સરસ જીવન જીવતા હોય છે તેનું ઉદાહરણ છે. આ ગ્રુપનું સંચાલન ભાવનગરથી થઈ રહ્યું છે અને ગ્રુપના એડમિન સંચાલક છે વિરલબેન રાઠોડ. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં વિરલબેનનો નિવાસ સ્થાન છે અને વિરલબેન એવું જણાવે છે કે અત્યારે અમારી પાસે ગુજરાતના માત્ર ભાવનગર કે રાજકોટ સુધી નહીં, પણ સરહદી જિલ્લાઓ છે, છેક કચ્છ હોય કે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા હોય, ત્યાં છેકથી જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે તેઓ જોડાયેલા છે. અને વિશેષ વાત એ છે કે હમણાં મહિલા દિન નિમિત્તે તેમણે ભાવનગર રેલવે સ્ટેશન પાસે આવેલી લુહાર જ્ઞાતિની વાડીમાં બધા દાતાઓની મદદથી એક સંમેલન પણ યોજ્યું હતું અને આ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના સંમેલનથી લોકોને ખૂબ જ આનંદ થયો હતો કે આવી રીતનું પણ સારી રીતે જીવન જીવી શકાતું હોય છે. તો પછી દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિઓ તો સારી રીતે ઓફકોર્સ જીવવું જોઈએ. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓના જીવનમાં ઉજાસ આવે અને તેમાં જે એક્ટિવિટી થતી હોય છે, વિરલબેને વાતચીતમાં જણાવ્યું કે 11નો સત્સંગ હોય તો અમે ઓનલાઈન કરતા હોઈએ છીએ, ઉપરાંત કોઈ રસોઈની રેસીપી હોય કે અન્ય કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ લોકોના જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતી હોય તો એ વોટ્સએપ ગ્રુપમાં શેર કરીએ છીએ. અને હવે તો વિરલબેન અને સૌ મિત્રોએ એક સરસ મજાનું રજિસ્ટ્રેશન ટ્રસ્ટનું કરાવ્યું છે અને ટ્રસ્ટ દ્વારા એવી એક્ટિવિટી થશે કે જે કોઈ પણ બેરોજગાર બહેનો ભાઈઓ હોય અને જેમને આંખની દ્રષ્ટિ નથી, તેમના જીવનમાં કંઈક ઉપયોગી થવાય અને તેમને કંઈક કામ મળે તેવા પ્રકારે બધું કામકાજ સંભાળવામાં આવશે. અને આ ચૈત્ર મહિનાથી ટિફિન વ્યવસ્થા શરૂ કરી છે. ઉપરાંત સીધું સામાન અને રાશનની વ્યવસ્થા પણ થઈ છે. જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે તેઓના ઘરમાં આર્થિક જરૂરિયાત છે તો તેમને ઘઉં, ચોખા, ખાંડ, ચા એવું 1 મહિનાનું રાશન તેમને પહોંચાડવામાં આવશે. વિરલબેનનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં રજૂ કરેલો છે. તમને સૌને તેમનો સંપર્ક કરવાનો અથવા તમને તેમની જે જરૂરિયાત છે તેમાં ઉપયોગી થવાની તક પણ મળશે. એટલે આવું સરસ મજાનું ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ મહિલા બહેનો માટે એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે અને ગુજરાત મહિલા મંડળ એ ગુજરાત રાજ્યનું ગૌરવ છે. અને વિશેષ આનંદ એ વાતનો છે કે ભાવનગરના ભરતનગર વિસ્તારમાંથી તેનું સંચાલન થઈ રહ્યું છે અને ગ્રુપ સંભાળવામાં આવી રહ્યું છે.